પાનેલી ગામે સિલિન્ડર માટે હોબાળો થયો। 15 દિવસથી ગેસ સિલિન્ડર ન મળતા હોબાળો મચાવવામાં આવ્યો। એજન્સી ધારક ગેસ ઓફિસ બંધ કરીને ચાલ્યું ગયું। ગેસનો બાટલો મેળવવા ગ્રાહકોએ હોબાળો કર્યો। ગેસ એજન્સી ધારક બોટલની કાળાબજારી કરે છે તેવી ગ્રાહકોની ફરિયાદ છે। મેસેજ આવી ગયા છતાં ગેસના બાટલા નથી મળતા તેવી પણ ફરિયાદ છે। ગેસ સિલિન્ડરને લઈને હોબાળાની ઘટના સામે આવી રહી છે। ઉપલેટાનું મોટી પાનેલી કે જ્યાં ગ્રાહકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। ગેસ એજન્સી ધારક ગેસ ઓફિસ બંધ કરી ચાલ્યો ગયો હતો। અલ્પેશ ત્રિવેદી વધુ વિગતો જણાવી રહ્યા છે। અલ્પેશ, ગેસના સિલિન્ડર માટે હોબાળો। જી કેમ ખાસ કરીને જણાવે કે ઉપલેટા ગામનું મોટી પાનેલી ગામ છે। છેલ્લા 10 થી 15 દિવસ ત્યાં તે સિલિન્ડર ગેસના બાટલાની અછત હોય તેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મહિલાઓને પોતાના ગુજરાત માટે અને જે કંઈ પણ ગેસના બાટલાની પરિસ્થિતિમાં લઈને જે હાલાકી વેઠવાનો વાર આવે ત્યારે ગ્રામજનો અને મહિલાઓ સ્થળ ઉપર જઈને હલ્લાબોલ કરેલો હતો અને જે ગેસની બાટલાની અછત લઈને જે પોતાનો રોષ હતો તે વ્યક્ત થયો હતો અને પોતે એવું પણ જણાવવામાં આવેલું હતું કે આ અછત છે એ કાળા બજાર માટે જે ગેસ બાટલો મળે છે પણ અન્ય વ્યક્તિને મળતો નથી તેને લઈને પણ હોબાળો થયો હતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળતો હતો। જી ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે।